દવા લેતા પહેલા એની ઉપર આપેલા QR કોડને સ્કેન કરીને તપાસી લેજો કે તમે જે દવા લઈ રહ્યા છો એ અસલી છે કે ફર્ઝી. હાય, હું છું હેલી. તો માર્કેટમાં કમાવા માટે લોકો નકલી દવાઓ વેચી રહ્યા છે. એમને તો 2 સેકન્ડનો પણ વિચાર નથી આવતો આપણી જિંદગી સાથે ચેડા કરવામાં, પણ આપણને તો આપણી લાઈફની પડી છે ને. એટલા માટે જ્યારે પણ હવે તમે દવા લેવા જાઓ તો એની ઉપર રહેલા આ QR કોડને સ્કેન કરીને જોઈ લેજો કે એ દવા અસલી છે કે નકલી. સૌથી વધારે વેચાતી ટોપ 300 કરતા પણ વધારે એવી દવાઓ છે જેની ઉપર ગવર્મેન્ટે QR કોડ મેન્ડેટરી કરી દીધું છે, જેથી કરીને કસ્ટમર્સ એને સ્કેન કરીને એની ઓથેન્ટિસિટી તપાસી શકે. જે રૂટીનની દવાઓ છે જેમ કે એન્ટીબાયોટિક્સ, એન્ટી એલર્જીક, એન્ટી ઇન્ફ્લેમેટરી, શુગર, કફ, કોલ્ડ, ફ્લુ, આ બધી દવા ઉપર બારકોડ ઓલરેડી છે જ. અને આને તમે સ્કેન કરશો ને એટલે તમને જે યુનિક પ્રોડક્ટ આઈડેન્ટિફિકેશન છે એ જોવા મળી જશે. એની મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, દવાનું જેનરિક નામ, બ્રાન્ડ નેમ, મેન્યુફેક્ચરરનું નામ અને એડ્રેસ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર, આ બધી જ ડિટેલ્સ તમને એમાં જોવા મળી જશે, જેથી કરીને તમે જે દવા છે એની ઓથેન્ટિસિટી ઓળખી શકો. અને જો નો રેકોર્ડ્સ ફાઉન્ડ આવે તો એ દવા ફેક છે. સો શેર ધીસ ઇન્ફોર્મેશન વિથ એઝ મેની પીપલ એઝ પોસિબલ, ક્યોંકિ જાન હૈ તો જહાન હૈ. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.